લીમખેડા વિજય હોટલ પાસે તુફાની ગાડીની ટક્કરથી ગંભીર અકસ્માત, ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો। લીમખેડા વિજય હોટલ નજીક ક્રોસિંગની આગળ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। દાહોદ તરફથી પૂર ઝડપે આવી રહેલી તુફાન ગાડી ટ્રેક્ટરની પાછળ જોડાયેલી ટ્રોલી સાથે જોડાયેલા ભરાઈ મશીનનું વ્હીલ પંચર પડતા તેને ખુલ્લી રહેતા વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। અકસ્માત બાદ તુફાન ગાડીનો ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। મુખ્ય માર્ગ પર બેફામ ઝડપે વાહનો દોડાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અકસ્માત સર્જીને ફરાર થયેલા તુફાન ગાડીના ચાલકને તાત્કાલિક શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ માર્ગ પર વાહન ચાલકોની બેદરકારી અને પૂર ઝડપ સામે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। હાલ ઇજાગ્રસ્તની સારવાર લીમખેડા રેફરલ હોસ્પિટલમાં ચાલી રહી છે। અહેવાલ ભાવેશભાઈ મકોડિયા, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।